ટેક્સાસમાં હિક્સ એરફિલ્ડની પાસે એક વિમાન દુર્ઘટના ઘટી છે, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે અને અનેક ટ્રકો બળીને ખાખ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે એક નાનું વિમાન ઉડાન ભરી રહ્યું હતું. અચાનક જ તે નીચે ટ્રકો ઉપર પડ્યું અને નીચે પડતા સમયે તેમાં આગ લાગી ગઈ. આગે ટ્રકોને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આ ઘટનામાં પ્લેનમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા છે. ટેક્સાસના ટેરન્ટ કાઉન્ટીના ફોર્ટ વર્થ ખાતે હિક્સ એરફિલ્ડ નજીક રવિવારે બપોરે થયેલી વિમાન દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિમાનને પડતા અને આગ ભભૂકી ઉઠતી જોઈ શકાય છે. એક વિડીયોમાં કાળો ધુમાડો આસમાને ઉડતો જોઈ શકાય છે. લોકો આ ઘટનાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે દુર્ઘટના બપોરે અંદાજિત 1:30 વાગ્યે થઈ હતી. નોર્થ સાગીનો બુલેવાર્ડના 12,000 બ્લોક વિસ્તારમાં એવોન્ડેલ પાસે પાર્ક કરેલા ટ્રકો ઉપર વિમાન પડ્યું હતું. આ વિમાન પડતા જ 18 ટ્રક અને ટ્રેલરમાં આગ લાગી હતી. આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ વિમાન અને ટ્રકો પૂરેપૂરા બળીને ખાખ થઈ ગયા છે. વિમાનમાં સવાર 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. FAA અને NTSB મુજબ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી. આ દુર્ઘટના સ્થળ ફોર્ટ વર્થ એલાયન્સ એરપોર્ટ અને ફોર્ટ વર્થ મીચમ એરપોર્ટની વચ્ચે આવેલું છે. ડલાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક છે. વિમાન હિક્સ એરફિલ્ડમાંથી તેના લક્ષ્ય તરફ જઈ રહ્યું હતું, ત્યારે અચાનક જ નીચે પડ્યું હતું. રવિવારે જ કેલિફોર્નિયામાં પણ એક વિમાન દુર્ઘટના બની હતી, જેમાં લોસ એન્જલસ નજીક હન્ટિંગટન બીચ ઉપર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 5 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2 હેલિકોપ્ટરમાં સવાર હતા.